નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ ચુંબકીય સોય મૂકી હોય તો એના પર લાગતા ટોર્કનું સમીકરણ મેળવીએ. તો સૌપ્રથમ આપણે એક સમાન ચુંબકીય ક્ષેત્ર આપણે વિચારીએ. ધારો કે બી જેટલું સમાન ચુંબકીય ક્ષેત્ર છે, જેની અંદર આપણે એક ચુંબકીય સોય વિચારીએ. તો ચુંબકીય સોય એટલે કે એને બે ધ્રુવ હશે, એક એન અને એક એસ. તો ધારો કે આપણે આ બાજુ એસ ધ્રુવ વિચારીએ અને આ બાજુ એન ધ્રુવ વિચારીએ. ચુંબકીય સોયની લંબાઈ L વિચારીએ, એટલે કે મધ્ય બિંદુથી અહીંયા સુધીનું અંતર આપણે વિચારીએ આ રીતે. તો L જેટલું, અહીંયાથી મધ્ય બિંદુ એટલે કે L જેટલું, કે ટોટલ લંબાઈ 2L જેટલી છે. અને કોઈ પણ ધ્રુવ હશે તેને ધ્રુવમાન હશે. તો ધારો કે ધ્રુવમાન જેને આપણે P વડે દર્શાવીએ, PM વડે દર્શાવીએ, બરાબર. તો ચુંબકીય સોયના બંને ધ્રુવમાન જેની કિંમત P જેટલી છે, PM જેટલી. આપણે વિદ્યુત શાસ્ત્રની અંદર જોયું કે ધારો કે E જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય, Q જેટલો વિદ્યુત ભાર હોય, તો વિદ્યુત ભાર પર લાગતું બળ F સદિશ બરાબર Q ઇન્ટુ E સદિશ. તો આ સમીકરણ આપણે ત્યાં જોયું હતું કે E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર રહેલો હોય તો એના ઉપર બળ Q ઇન્ટુ E જેટલું લાગે. તો અહીંયા ધ્રુવમાન છે, વિદ્યુત ભાર જે રીતે હોય, વિદ્યુત ભાર પર જે રીતે વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગશે એ રીતે અહીંયા ધ્રુવમાન એટલે કે N અથવા તો S ધ્રુવમાન પર બળ લાગશે. તો કોઈ ધ્રુવમાન પર લાગતું બળ કેટલું થાય? જો E ની જગ્યાએ B જેટલું ચુંબકીય ક્ષેત્ર હોય અને કોઈ પણ ગજ્ય ચુંબક આપણે વિચારીએ, ધારો કે N અને S આ રીતે. તો N ધ્રુવમાન પર અથવા તો S ધ્રુવમાન પર કેટલું બળ લાગશે? અહીંયા વિદ્યુત ભારની જેમ ધ્રુવમાન છે એ સ્વતંત્ર નથી, બરાબર. N ધ્રુવ કે S ધ્રુવ આપણે સ્વતંત્ર રીતે અહીંયા વિચારી ન શકીએ, કેમ કે એ શક્ય નથી. તો ધારો કે અહીંયા આપણે બંને એક સાથે વિચારીએ, S ધ્રુવ હોય કે N હોય, તો એના ઉપર લાગતું બળ કેટલું થશે? આ વિદ્યુત બળ કહેવાશે, આ ચુંબકીય બળ. તો કેટલું ચુંબકીય બળ લાગશે? ધારો કે ધ્રુવમાન PM જેટલું હોય તો વિદ્યુત ભારની જગ્યાએ ધ્રુવમાન આવશે અને વિદ્યુત ક્ષેત્ર છે એની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આવશે. તો આટલું બળ લાગશે. તો જે વિદ્યુત શાસ્ત્રની અંદર આપણે સમીકરણ જોયું છે એના જેવું જ અહીંયા ચુંબકીય શાસ્ત્રમાં થશે. એટલે કે ધ્રુવમાન પર લાગતું બળ કેટલું થાય? તો કે PM ઇન્ટુ B જેટલું થશે. તો અહીંયા બંને ઉપર બળ લાગશે.
પછી અહીંયા આપણે જોયું હતું કે ધન વિદ્યુત ભાર હોય તો એના ઉપર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં થશે. ઋણ વિદ્યુત ભાર હોય, ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે, અને જો ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો એ જ રીતે અહીંયા થશે n ધ્રુવમાન જો હોય, n ધ્રુવ હોય તો n ધ્રુવ ઉપર લાગતું બળ જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હશે. તો S જે ધ્રુવ છે એના ઉપર લાગતું બળ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. એટલે કે જે રીતે ધન વિદ્યુત ભાર વર્તે છે એવી રીતે n ધ્રુવ વર્તશે અહીંયા, અને જે રીતે આમાં ઋણ વિદ્યુત ભાર વર્તે છે એવી રીતે અહીંયા S ધ્રુવ વર્તે છે. બરાબર. તો અહીંયા આ ધ્યાન રાખવાનું, n ધ્રુવ હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં બળ લાગે, S ધ્રુવ હોય તો ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો અહીંયા n ધ્રુવ લાગતું બળ જેને આપણે Fn વડે દર્શાવીએ તો Qm × B સદિશ વડે આ રીતે લખી શકીએ. એ જ રીતે S ધ્રુવ પર લાગતું બળ Fs બરાબર Pm, Qm નહીં, × B. બરાબર. આપણે ધ્રુવમાન Pm જેટલું વિચાર્યું છે તો આ રીતે થશે. પણ આના ઉપર જે બળ લાગશે એ આના કરતા વિરુદ્ધ દિશામાં હશે. જે રીતે ધન વિદ્યુત ભાર પર બળ લાગે અને ઋણ વિદ્યુત ભાર પર જે બળ લાગતું હતું બંને વિરુદ્ધ દિશામાં તો અહીંયા પણ થશે. એટલે કે અહીંયા દર્શાવવું હોય તો આપણે આ રીતે દર્શાવીએ, આ દિશામાં Fn બળ લાગશે ચુંબકીય ક્ષેત્રની દિશામાં, અને S ધ્રુવમાન પર બળ આ રીતે લાગશે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો બંને બળના મૂલ્ય વિચારીએ આપણે તો સરખા છે, પણ દિશા વિચારીએ તો વિરુદ્ધ છે. તો આપણે એવું કહીએ કે ચુંબકીય સોય પર લાગતું પરિણામી બળ કેટલું થાય? તો કે બંનેની દિશા વિરુદ્ધ છે, બાકી મૂલ્ય તો સરખા છે, તો પરિણામી બળ કેટલું થાય? 0 થઈ જાય. પરંતુ બંને બળ ઉપર આપણે ધ્યાન આપીએ તો એક બળની કાર્યરેખા જે છે અને બીજા બળની જે કાર્યરેખા છે, ધારો કે આ બળની કાર્યરેખા થશે, એ જ રીતે Fs બળની કાર્યરેખા થશે. તો આ બંને બળની કાર્યરેખાઓ અલગ અલગ છે. તો કાર્યરેખાઓ અલગ હોય, સમાન મૂલ્યના બળ હોય, વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો એ બળ યુગ્મની રચના કરે. બરાબર. તો આપણે આવું કહી શકીએ, બંને બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં અને એક રેખાંશ નથી. પરિણામે બળ યુગ્મની રચના થશે. અને બળ યુગ્મની રચના થાય એટલે કે ટોર્ક લાગશે. માટે ચુંબકીય સોય પર ટોર્ક લાગશે. અને જો ચુંબકીય સોય પર ટોર્ક લાગે તો ટોર્કની કિંમત કેટલી હોય? તો કે ટોર્ક એટલે કોઈ પણ બે માંથી એક બળનું મૂલ્ય. કારણ કે બંને બળનું મૂલ્ય તો કેવું છે? સરખું જ છે. તો બે માંથી કોઈ પણ એક બળનું મૂલ્ય ગુણ્યા બે વચ્ચેનું લંબ અંતર. તો બે વચ્ચેનું લંબ અંતર કેટલું કહેવાશે? તો આ રીતે વિચારવાનું ન થાય, લંબ અંતર નહીં કહેવાય. બરાબર. 2l લંબાઈ જે છે એ લંબ અંતર નહીં. લંબ અંતર કેને કહેવાય? એની કાર્યરેખાઓ જે છે એ બે વચ્ચેનું લંબ અંતર વિચારવાનું થશે. તો અહીંયાથી આપણે આ અંતર વિચારીએ તો લંબ અંતર થશે. અહીંયા કંઈ પણ એક નામ આપી દઈએ, ધારો કે O. તો આ લંબ અંતર કેટલું થશે એ આપણે ગણવાનું થશે. તો અહીંયાથી આ લંબાઈ કેટલી થઈ? તો કે આપણે આ રીતે થશે.
અહીંયા જ આપણે દોરી દઈએ આ રીતે. આ n છે, આ s છે અને આ o છે. આ લંબાઈ કેટલી છે? 2l. ધારો કે આ જે ચુંબકીય સોય છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે છે. બરાબર, ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે છે, તો આ થીટા થશે. આ લંબાઈ 2l હોય, આ થીટા હોય, તો આ માપ કેટલું થાય? OL. તો આપણે આવું લખી શકીએ, sin થીટા બરાબર ON છેદમાં SN. આવું થશે, સામેની બાજુ છેદમાં કર્ણ. તો sin થીટા બરાબર ON છેદમાં SN એટલે કેટલું છે? 2l. ON બરાબર કેટલું થશે? 2l sin થીટા. બરાબર, તો આ માપ કેટલું થશે? 2l sin થીટા. તો અહીંયા આપણે લખી શકીએ બેમાંથી કોઈ પણ એક બળનું મૂલ્ય જે કેટલું છે? Pm × V ગુણ્યા બે વચ્ચેનું ઉલામ અંતર, એટલે કે અહીંયાથી આ માપ થશે બે વચ્ચેનું ઉલામ અંતર, એટલે કે ON. કિંમત મૂકીએ આપણે, તો ટોર્ક બરાબર Pm V. ON એટલે કેટલું માપ મળ્યું આપણને? 2l sin થીટા. બરાબર. હવે જોઈએ, ધારો કે બે વિદ્યુતભાર હોય પ્લસ અને માઇનસ, અને બે વચ્ચેનું અંતર 2a જેટલું હોય, તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેટલી? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર તો કે 2aq. બે વચ્ચેનું અંતર અને કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય, તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ 2aq થાય. તો અહીંયા આની જગ્યાએ આ રીતે એક ગજ્યો ચુંબક વિચાર, ધારો કે n અને s. આ બે વચ્ચેનું અંતર 2l જેટલું છે અને ધ્રુવમાન p જેટલું છે, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? બરાબર, આની જેમ વિદ્યુતભાર ગુણ્યા બે વચ્ચેનું અંતર, અહીંયા ધ્રુવમાન ગુણ્યા બે વચ્ચેનું અંતર, તો m બરાબર 2l × p. બરાબર, ધ્રુવમાન p જેટલું છે, બે વચ્ચેનું અંતર 2l જેટલું છે, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? 2l × p. તો જો અહીંયા એ રીતે થશે, 2l છે લંબાઈ, pm છે ધ્રુવમાન, એટલે કે આનું ધ્રુવમાન છે pm જેટલું આપણે વિચાર્યું છે, અને 2l એની લંબાઈ વિચારી છે. તો ડાયપોલ મોમેન્ટ કેટલી થશે અહીંયા આની જગ્યાએ? તો કે 2l × p. તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ? બરાબર m p sin થીટા. બરાબર, તો જે વિદ્યુત શાસ્ત્રની અંદર આવે છે એવા જ સમીકરણ સેમ ચુંબકીય શાસ્ત્રમાં મળતા જાય છે આપણને. તો અહીંયા sin થીટા આવે છે, sin થીટા કાઢવું હોય તો સદિશ સ્વરૂપે લખવું હોય, શું લખી શકીએ? m સદિશ ક્રોસ d સદિશ. બરાબર, આ રીતે આપણે સમીકરણ ટોર્કનું મેળવી શકીએ. તો આ સમીકરણ છે કેના જેવું છે? તો કે આપણે ડાયપોલનું જ વિચારીએ. વિદ્યુત ક્ષેત્રની અંદર E જેટલું વિદ્યુત ક્ષેત્ર છે, કોઈ એક ડાયપોલ રાખેલી છે, બરાબર, એની વચ્ચેનું અંતર 2a જેટલું છે, તો અહીંયા ટોર્ક કેટલું મળતું હતું આપણને? તો કે P ક્રોસ E, એટલે કે P એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, E એટલે વિદ્યુત ક્ષેત્ર. તો એ જ રીતે અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર, તો ટોર્કનું સમીકરણ સેમ એના જેવું જ મળે છે. જુદા જુદા કિસ્સાઓ આપણે વિચારીએ. ધારો કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ અહીંયા જે થીટા આવશે કેના વચ્ચેનો ખૂણો થશે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો થશે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા કઈ? તો કે s થી n તરફ. શા માટે s થી n તરફ? તો કે જે રીતે આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની અંદર વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કઈ? માઇનસ વિદ્યુતભારથી પ્લસ વિદ્યુતભાર તરફ. અહીંયા માઇનસ વિદ્યુતભારને સમતુલ્ય s ધ્રુવમાન છે અને પ્લસ વિદ્યુતભારને સમતુલ્ય n ધ્રુવમાન છે. તો અહીંયા પણ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા કઈ થશે? s થી n તરફ થશે. અને ખૂણો આપણે જે થીટા વિચાર્યો છે એ ચુંબકીય ક્ષેત્ર અને
આપણે આ ચુંબકીય સોય વચ્ચે વિચાર્યો તો એ જ ખૂણો કેના વચ્ચે થશે? એમ સદિશ અને બી વચ્ચેનો થશે. તો ધારો કે થીટા 0 હોય એટલે કે એનો અર્થ શું થાય? જે ચુંબકીય સોય છે એ આ રીતે ગોઠવાયેલી છે સમાંતર, એટલે કે થીટા બરાબર 0, એટલે કે સમાંતર ગોઠવણી થયેલી છે ચુંબકીય સોયની અને ચુંબકીય ક્ષેત્રની દિશા વચ્ચે. થીટા બરાબર 0 વિચારીએ તો ટોર્ક કેટલું થશે? 0 થશે. બીજું આપણે થીટા બરાબર 180 ડિગ્રી, એટલે કે n છે એ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ અને s ચુંબકીય ક્ષેત્રની દિશામાં આ રીતે ગોઠવણી થાય, એટલે કે જેને આપણે કહીએ પ્રતિ સમાંતર. તો પણ ટોર્ક કેટલું લાગશે? 0 જ લાગશે, કેમ કે sin 180 એટલે કેટલું થશે? 0 થશે. એ જ રીતે આપણે ત્રીજો કિસ્સો વિચારીએ, થીટા બરાબર 90 ડિગ્રી π/2, તો ટોર્ક કેટલું થશે? એટલે કે ચુંબકીય સોય કઈ રીતે ગોઠવાયેલી છે? ચુંબકીય ક્ષેત્રને લંબ ગોઠવાયેલી છે આ રીતે, એટલે થીટા બરાબર 90 થશે. તો ટોર્ક કેટલું લાગશે? m × b જેટલું, એટલે કે મેક્સિમમ. તો જ્યારે ચુંબકીય સોય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગોઠવાયેલી હશે ત્યારે એના ઉપર લાગતું ટોર્ક મહત્તમ હશે એવું આપણે કહી શકીએ. બરાબર? તો એવું પૂછાય સમાન ચુંબકીય ક્ષેત્રમાં ઉકેલ ચુંબકીય સોય પર લાગતા ટોર્કનું સમીકરણ મેળવું. તો બરાબર આ આકૃતિ દોરી અને આટલું સમજાવી દેવા. બીજું સમીકરણ મેળવીએ. હવે આપણે મેળવીએ કોઈ સમાન ચુંબકીય ક્ષેત્ર હોય એની અંદર આપણે ચુંબકીય સોય ને ભ્રમણ કરાવીએ તો એના ઉપર લાગતા એના ઉપર જે ટોર્ક લાગશે એના કારણે ભ્રમણ કરશે તો એના આવતકાળનું સૂત્ર મેળવવું છે. આવતકાળ એટલે કે એક ભ્રમણ માટે લાગતો સમય. બરાબર? એનું સમીકરણ મેળવવું છે. તો ધારો કે બી જેટલું સમાન ચુંબકીય ક્ષેત્ર હોય એની અંદર કોઈ એક ચુંબકીય સોય રહેલી છે જેના ધ્રુવ S અને N હમણાં જે રીતે આપણે વિચાર્યું, તો એના ઉપર લાગતા ટોર્કનું સૂત્ર કેટલું? તો કે ટોર્ક બરાબર m ક્રોસ b. મૂલ્ય લખીએ તો ટોર્ક બરાબર શું લખી શકીએ? mb sin થીટા. તો થીટા એટલે શું થશે? અહીંયા ચુંબકીય ક્ષેત્ર અને એની જે ડાયપોલ મોમેન્ટ છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એના વચ્ચેનો ખૂણો થશે. એટલે કે આમ જોવા જઈએ તો ચુંબકીય સોય અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો જ ખૂણો થીટા થશે. તો આપણે અહીંયા આવતકાળનું સૂત્ર મેળવવાનું છે. તો આવતકાળનું સૂત્ર મેળવવા માટે આપણે અહીંયા ગતિ એની વિચારીએ તો કઈ રીતે ગતિ થશે? આ રીતે બળ લાગશે એટલે કે ચુંબકીય સોય ભ્રમણ કરશે. ભ્રમણ કરશે એટલે કે આપણે એને ચાક ગતિ સાથે સરખાવીએ
તો ભ્રમણ કરતો કોઈ પણ પદાર્થ હોય તો એને કોણીય વેગ હોય, જો એની ઝડપમાં ફેર થતો હોય તો એને કોણીય પ્રવેગ હોય, તો એની જડત્વની ચાક માત્રા હોય. તો અહીંયા ટોર્કની જગ્યાએ આપણે આવું લખી શકીએ, ટોર્ક બરાબર I આલ્ફા, જ્યાં I છે એ શું થશે, જડત્વની ચાક માત્રા, બરાબર. ખાસ કરીને ધ્યાન રાખવાનું, I એટલે જડત્વની ચાક માત્રા થશે, કારણ કે I એટલે આપણે વિદ્યુત પ્રવાહ પણ દર્શાવતા હોય છે. આલ્ફા કોણીય પ્રવેગ થશે, એ કિંમત આપણે અહીંયા લઈ લઈએ. તો શું લખાશે, I આલ્ફા બરાબર mb sin થીટા. કોણીય પ્રવેગ હોય ત્યાં આપણે શું લખી શકીએ, d ઓમેગા ના છેદમાં dt આવું લખી શકીએ. ઓમેગા એટલે શું થશે, કોણીય ઝડપ અથવા તો કોણીય વેગ. તો કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો કોણીય પ્રવેગ મળે. એ જ રીતે ઓમેગાની જગ્યાએ આપણે શું લખી શકીએ, ઓકે, ઓમેગા બરાબર આપણે આવું લખી શકીએ, d થીટા ના છેદમાં dt, એટલે કે થીટા એટલે કોણીય સ્થાનાંતર. તો કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો કોણીય વેગ મળે. આ બંનેને ભેગું લખવું હોય તો આપણે આવું લખી શકીએ, આલ્ફા બરાબર d સ્ક્વેર થીટા ના છેદમાં dt સ્ક્વેર, એટલે કે કોણીય સ્થાનાંતરનું 2 વાર વિકલન કરીએ તો કોણીય પ્રવેગ મળે. એટલે કે એક વખત વિકલન કરીએ તો કોણીય વેગ મળે, કોણીય વેગનું બીજી વખત વિકલન કરીએ તો કોણીય પ્રવેગ મળે. તો ડાયરેક્ટ આપણે લખી શકીએ, કોણીય સ્થાનાંતરનું 2 વખત વિકલન કરીએ સમયની સાપેક્ષે તો કોણીય પ્રવેગ મળે. આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો આ રીતે લખાશે, I d સ્ક્વેર થીટા છેદમાં dt સ્ક્વેર બરાબર mb sin થીટા. બીજું, જો અહીંયા થીટા સૂક્ષ્મ હોય અને રેડિયનમાં હોય તો જો ખૂણો થીટા સૂક્ષ્મ હોય અને રેડિયનમાં હોય તો અહીંયા આપણે સાઇન થીટા છે એને આપણે થીટા કહી શકીએ. એવું કેમ, તો કે સાઇન થીટાની અંદર જો થીટાની કિંમત રેડિયનમાં હોય અને બહુ ઓછી કિંમત સૂક્ષ્મ કિંમત હોય 0 ની નજીકની, તો એનું માપ કે ખૂણાનું માપ, સાઇન થીટાનું માપ કે ખૂણાનું માપ બંને એક સરખું જ મળે, બરાબર. એટલા માટે આપણે સાઇન થીટાની જગ્યાએ થીટા લઈ શકીએ. તો સાઇન થીટાની જગ્યાએ થીટા લઈએ તો સમીકરણ શું થશે, I d સ્ક્વેર થીટા છેદમાં dt સ્ક્વેર બરાબર mb sin થીટાની જગ્યાએ થીટા. તો અહીંયા આપણે આને આ બાજુ લઈ લઈએ તો આવી રીતે લખાશે, d સ્ક્વેર થીટા છેદમાં dt સ્ક્વેર બરાબર mb છેદમાં I ઇન્ટુ થીટા, આવું આપણે લખી શકીએ. આ જે સમીકરણ આપણને અહીંયા મળે છે, આ સમીકરણ સરળ આવત ગતિ દર્શાવે છે, બરાબર. તો આ સમીકરણ આપણે સરળ આવત ગતિનું સમીકરણ શીખાતા. સરળ આવત ગતિનું સમીકરણ શું હતું, એના જેવું જ છે, એટલે કે d સ્ક્વેર x છેદમાં dt સ્ક્વેર બરાબર ઓમેગા સ્ક્વેર ઇન્ટુ x, બરાબર. આવું સમીકરણ હતું. તો સેમ એના જેવું જ આ સમીકરણ છે. તો એની સાથે જો આપણે સરખાવીએ તો અહીંયા જે ઓમેગા સ્ક્વેર આવે છે એના બરાબર આપણે અહીંયા આ લખી શકીએ, કેમ કે થીટાની જગ્યાએ x છે, બરાબર. થીટાની જગ્યાએ x છે, x એટલે આપણે ત્યાં સ્થાનાંતર કહેતા હતા, અહીંયા કોણીય સ્થાનાંતર છે. ટૂંકમાં આપણે ત્યાં જે ગતિ વિચારી હતી એના જેવું જ સમીકરણ મળે છે, એટલે એના જેવી જ ગતિ છે. એટલે આ ગતિ જે છે, જે ટોર્ક લાગશે એના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ભ્રમણ કરશે એ પણ એક સરળ આવત ગતિ જ હશે. તો સરળ આવત ગતિ હોય તો એને કોણીય ઝડપ હશે, કોણીય આવૃત્તિ, તો એને આપણે આ સરખાવી શકીએ આને આ રીતે. તો શું લખી શકીએ આપણે, ઓમેગા સ્ક્વેર બરાબર m b છેદમાં I, આવું આપણે લખી શકીએ. તો ઓમેગા બરાબર કેટલું થશે, તો કે વર્ગમૂળની અંદર mb છેદમાં I. ઓમેગા બરાબર આટલું. આપણે આવતકાળનું સૂત્ર જોઈ છે, આવૃત્તિનું પણ મળશે, બરાબર. કોણીય આવૃત્તિનું થઈ ગયું, તો આ રીતે આપણે લખી શકીએ
2 પાઈ એફ બરાબર વર્ગની અંદર એમ બી છેદમાં આઈ. તો આવૃત્તિનું સમીકરણ શું થયું? એફ બરાબર 1/2 પાઈ વર્ગની અંદર એમ બી ના છેદમાં આઈ. આવું થયું. તો આ એક આપણને આવૃત્તિનું સમીકરણ મળી ગયું. આવૃત્તિનું આપણે વ્યસ્ત કરીએ એટલે કે આવતકાળ થશે. આવતકાળ બરાબર શું થાય? 1/f. તો આ સમીકરણને ઉલટાવી દઈએ તો t બરાબર શું થશે? 2 પાઈ વર્ગમૂળની અંદર i ના છેદમાં mb. આ એક આવતકાળનું સૂત્ર મળી ગયું. તો આવૃત્તિનું અથવા તો આવતકાળનું સૂત્ર મેળવવું એવું કહીએ અથવા તો આવૃત્તિનું મેળવવું એવું કહીએ. તો આ રીતે આપણે એનું સમીકરણ મેળવી શકીએ. ટોર્કના સમીકરણથી શરૂઆત કરવાની. બરાબર. ટોર્કની જગ્યાએ આપણે પહેલા શું મૂક્યું? i આલ્ફા. આલ્ફાની જગ્યાએ d² થીટાના છેદમાં dt². બીજું sin થીટાની કિંમત જે છે એમાં થીટા જો સૂક્ષ્મ હોય તો એની જગ્યાએ આપણે શું લીધું? થીટા. પછી જે સમીકરણ મળે એને સરળ આવર્ત ગતિના સમીકરણ સાથે સરખાવી દઈએ એટલે આપણને ω² મળી જશે. ω² મળે એટલે કે ઓમેગા ઉપરથી f મળશે, f ઉપરથી t મળશે. એટલે જે સમીકરણ જોઈએ આપણને મળી જશે. બરાબર. આવું જ સમીકરણ આપણે વિદ્યુત શાસ્ત્રની અંદર પણ મેળવ્યું હતું, જેની અંદર આપણને શું સમીકરણ મળતું હતું? આવતકાળનું t બરાબર 2 પાઈ વર્ગમૂળની અંદર i ના છેદમાં p * t આવું મળતું હતું. જ્યાં i એટલે જડત્વની ચાક માત્રા છે, અહીંયા m આવે છે. m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એની જગ્યાએ અહીંયા p આવે છે. p એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. અહીંયા b એટલે ચુંબકીય ક્ષેત્ર, તો અહીંયા e એટલે વિદ્યુત ક્ષેત્ર. તો સેમ એના જેવું જ છે. બરાબર. ત્યાં આપણે ડાયપોલને ભ્રમણ કરાવીએ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર, ત્યાં આપણને આવું સમીકરણ મળતું. તેના જેવું જ સમીકરણ અહીંયા મળે છે. તો લગભગ જે સમીકરણો મળે છે આપણને બધા એક સરખા જેવા જ છે. બીજું આપણે ત્યાં સ્થિતિ ઊર્જાનું સમીકરણ કાઢ્યું. તો અહીંયા પણ આપણે સ્થિતિ ઊર્જાનું સમીકરણ મેળવી શકીએ. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય માટે સ્થિતિ ઊર્જા નું સૂત્ર અથવા તો સમીકરણ. તો એ જ રીતે ધારો કે બી જેટલું સમાન ચુંબકીય ક્ષેત્ર છે, એની અંદર એક ચુંબકીય ક્ષય રહેલી છે S અને N ધ્રુવ. આના ઉપર લાગતું ટોર્ક કેટલું હોય કે M ક્રોસ B જેટલું. તો ટોર્કનું મૂલ્ય કેટલું હોય તો કે MB sin θ જેટલું. હવે સ્થિતિ ઊર્જા એટલે એક પ્રકારનું કાર્ય છે. બરાબર. તો અહીંયા કાર્ય કઈ રીતે થાય છે? અહીંયા આપણે કાર્ય લખવું હોય તો W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર એવું નહીં લખી શકીએ, કારણ કે અહીંયા રેખીય ગતિ થતી નથી, ભ્રમણ ગતિ થાય છે. તો ભ્રમણ ગતિ થતી હોય એટલે કે ચાક ગતિ થતી હોય તો કાર્ય કઈ રીતે લખાય? ટોર્ક ઇન્ટુ કોણીય સ્થાનાંતર થીટા. એમાં પણ જો ટોર્ક બદલાતો હોય એટલે કે અહીંયા ખૂણો બદલાશે, ચુંબકીય ક્ષેત્ર સાથેનો ખૂણો જે થીટા આપણે વિચાર્યો છે એ બદલાશે. સોય ભ્રમણ થીટા બદલાશે એટલે ટોર્ક બદલાશે. બરાબર. થીટા બદલાશે એટલે ટોર્ક બદલાશે. અને ટોર્ક બદલાતો હોય તો આપણે કાર્ય કઈ રીતે ગણી શકીએ? ટોર્ક ઇન્ટુ ડી થીટા. એક આપણે જોયું હતું ચલ બળ હોય તો આપણે કાર્ય કઈ રીતે ગણતા? તો કે સંકલન F ઇન્ટુ dx. એ જ રીતે ચાક ગતિની અંદર જો ટોર્ક બદલાતું હોય તો કાર્ય કઈ રીતે ગણી શકીએ? તો ટોર્ક ઇન્ટુ ડી થીટા. તો આપણે અહીંયા આ જે કાર્ય ગણશું એ જ શું થશે? આપણી સ્થિતિ ઊર્જા થશે. બરાબર. તો આપણે ગણી લઈએ. ટોર્કની જગ્યાએ MB sin θ ઇન્ટુ
ડી થીટા. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર બંને અચળ રહેશે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર ભ્રમણ કરશે તો ડાયપોલ મોમેન્ટ બદલાવાની નથી, અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ તો સમાન છે બધી જગ્યાએ, એટલે એ પણ બદલાવાનું નથી. આ બંને કિંમતને આપણે બહાર કાઢી લઈએ તો એમ બી સંકલન સાઇન થીટા ઇન્ટુ ડી થીટા આવું થશે. તો અહીંયા આપણે સંકલન કરીએ તો કેટલું કાર્ય મળશે? તો કે એમ બી સાઇન થીટાનું થીટાની સાપેક્ષે સંકલન થશે એટલે શું થશે? માઇનસ કોસ થીટા. તો W બરાબર માઇનસ એમ બી કોસ થીટા. અહીંયા કોસ થીટા આવે છે તો ડોટ ગુણાકાર હશે બંને વચ્ચે, તો કાર્ય બરાબર શું થશે? માઇનસ એમ સદીશ ડોટ બી સદીશ. અને આ જે કાર્ય મળશે એને જ આપણે શું કહીએ? જેટલું કાર્ય કરવું પડે એને જ આપણે સ્થિતિ ઉર્જા કહીએ. તો સ્થિતિ ઉર્જાનું સમીકરણ શું થયું? એમ સદીશ ડોટ બી સદીશ. જો અહીંયા આપણે નિશ્ચિત કર્યું હોત કયા ખૂણાથી કયા ખૂણા સુધી, θ1 થી θ2, તો અહીંયા આપણે લિમિટ મૂકવી પડે θ1 અને θ2. તો એ કાર્યનું સમીકરણ જે મળે એ આપણને આ રીતે મળે, એમ બી છેલ્લે કિંમત cos θ1 માઇનસ cos θ2 આવું સમીકરણ મળે. તો આ પણ શું થાય? એમ બી cos θ1 માઇનસ એમ બી cos θ2, એટલે કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેના જેટલો હોય? કાર્ય જેટલો જ હોય, બરાબર. તો આવું કંઈક સમીકરણ આપણને મળે, જે આપણે ત્યાં મેળવ્યા હતા વિદ્યુત શાસ્ત્રની અંદર એના જેવા જ છે બંને સમીકરણ. ત્યાં સ્થિતિ ઉર્જાનું સમીકરણ કેવું આવતું હતું? U બરાબર P સદિશ ડોટ E સદિશ આવું મળતું હતું. અને ત્યાં પણ કાર્યનું સમીકરણ આવું જ આવતું હતું, આની જગ્યાએ P અને આની જગ્યાએ E. એટલે જ્યાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવશે અહીંયા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આવશે, અને જ્યાં ચુંબકીય ક્ષેત્ર આવશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર આવશે. તો સેમ એ જ સમીકરણ ત્યાં પણ મળતા હતા, એ જ આપણને અહીંયા એના જેવા મળે છે. તો આપણે અત્યાર સુધી ઘણા બધા સમીકરણ તાર્યા. વિદ્યુત શાસ્ત્રની અંદર જે સમીકરણ આવે છે એવા જ ચુંબકીય શાસ્ત્રમાં આવે છે. તો આપણે એને સરખાવી જોઈએ કેટલા સમીકરણો આપણે મેળવ્યા અત્યાર સુધીમાં. તો વિદ્યુત શાસ્ત્રની અંદર ને ચુંબકીય શાસ્ત્રમાં જે સામ્યતાઓ છે એ આપણે જોઈએ. તો આમાં ચુંબકીય ક્ષેત્ર બી કહીએ તો આમાં વિદ્યુત ક્ષેત્ર ઈ આવે, અને ભૌતિક રાશિ લખતા જઈએ આપણે. બીજું આની અંદર આપણે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં આવશે ધ્રુવમાન, જેને આપણે P વડે દર્શાવીએ. જ્યારે આમાં વિદ્યુત ભાર આવશે જેને આપણે Q વડે દર્શાવી છે, બરાબર. બીજું વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો આમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેટલી આવશે? તો કે એને આપણે 2 સૂત્ર લખીએ અથવા તો સિમ્બોલ લે તો આમાં ડાયપોલ મોમેન્ટ આપણે P સદિશ વડે દર્શાવી છે, જ્યારે આમાં M સદિશ વડે દર્શાવી છે. જો સૂત્ર લખવું હોય તો આપણે શું લખી શકીએ? P સદિશ બરાબર 2AQ. તો અહીંયા આપણે શું લખી શકીએ?
એમ સદિશ બરાબર 2l ઇન્ટુ સોરી અહીંયા આપણે ઊંધું લખી નાખ્યું. અહીંયા આપણે શું લખીએ એમ સદિશ બરાબર ઓકે 2l ઇન્ટુ p. જ્યારે અહીંયા p સદિશ બરાબર આપણે શું લખીએ 2aq બરાબર. આ રીતે આપણે દર્શાવતા હતા. જ્યાં જ્યાં વિદ્યુતભાર આવશે ત્યાં ત્યાં ધ્રુવમાન આવશે અને જ્યાં જ્યાં એમ સદિશ આવશે ત્યાં આમાં p સદિશ આવશે. તો એ જ રીતે બીજી એકાદી ભૌતિક રાશિ લઈએ. ધારો કે એની દિશા, તો અહીંયાની દિશા કઈ હતી આના માટે વિદ્યુત શાસ્ત્ર માટે તો કે ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ. તો આની અંદર S થી N ધ્રુવ તરફ. પછી અચળાંક જોઈએ તો આની અંદર અચળાંક આવે k એટલે કે 1/4 એપ્સિલોન 0. જ્યાં એપ્સિલોન 0 એટલે શું છે શૂન્ય અવકાશની પરમિટિવિટી. એ જ રીતે અહીંયા શું આવશે અચળાંક એની જગ્યાએ તો કે μ0/4. જ્યાં μ0 એટલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી બરાબર. તો અહીંયા μ0/4 અચળાંક આવે ત્યાં ત્યાં શું આવશે અહીંયા 1/4 એપ્સિલોન 0 અથવા તો k. એના પછી જોઈએ બીજી ભૌતિક રાશિ. ધારો કે ડાયપોલને આપણે ડાયપોલની અક્ષ પર અને વિષુવરેખા પર ડાયપોલની અક્ષ પર. તો અક્ષ પરનું સમીકરણ આપણને શું મળતું હતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો કે E સદિશ બરાબર 2p છેદમાં 4 એપ્સિલોન 0 k ખાલી p 4 એપ્સિલોન 0 r નો ઘન અથવા તો z નો ઘન એવું લખીએ અથવા kp 2kp બરાબર 2kp છેદમાં r નો ઘન અથવા k ની જગ્યાએ આપણે શું લખ્યું 4 એપ્સિલોન 0. તો એ જ રીતે અહીંયા શું આવશે સમીકરણ b સદિશ બરાબર તો જ્યાં p આવે છે ત્યાં શું આવી જશે m r નો ઘન છે એ તો એમને એમ જ રહેશે 1/4 એપ્સિલોન 0 છે એની જગ્યાએ શું આવી જાય μ0/4 આવું થશે. એવી જ રીતે હજી વિષુવ અક્ષ પર એના માટે શું થશે તો કે E સદિશ બરાબર -kp k એટલે 4 એપ્સિલોન 0 1/r નો ઘન. આપણે અહીંયા y નો ઘન એવું લખતા z નો ઘન એવું લખતા એની જગ્યાએ અહીંયા આપણે r એક જ સિમ્બોલ લઈ લઈએ તો b સદિશ બરાબર અહીંયા શું થશે તો કે -1/4 એપ્સિલોન 0 ની જગ્યાએ શું આવશે μ0/4 p ની જગ્યાએ m આવશે અને r નો ઘન. આ બધા સમીકરણ કેના માટે છે તો કે ખૂબ જ દૂરના અંતર માટે થાય અક્ષ પર કે વિષુવ અક્ષ પર બરાબર. લંબાઈ કરતા ડાયપોલની જે લંબાઈ હોય એના કરતા વધારે અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય એના માટે આપણે આ મેળવ્યું હતું. એના પછી હમણાં જ આપણે મેળવ્યું ટોર્ક. તો ટોર્કનું સમીકરણ શું થાય છે અહીંયા m ક્રોસ b. તો જ્યાં m આવશે ત્યાં p આવશે, b આવશે ત્યાં e આવશે. અહીંયા ટોર્કનું સમીકરણ શું આવશે p સદિશ ક્રોસ e સદિશ આવું થશે. પછી બીજું હમણાં સમીકરણ મેળવું કયું સ્થિતિ ઊર્જાનું. તો સ્થિતિ ઊર્જાનું સમીકરણ શું આવશે આની અંદર તો કે u બરાબર -m ડોટ b આ રીતે થશે. એ જ રીતે અહીંયા શું આવશે u બરાબર ઓકે -p ડોટ e આ રીતે થશે. તો હમણાં જ આપણે મેળવ્યું બરાબર. ક્રોસ ગુણાકાર આવશે તો ટોર્ક, ડોટ ગુણાકાર આવશે તો સ્થિતિ ઊર્જા. અને આપણે હમણાં જોયું કયા કયા ખૂણે કેટલું ટોર્ક લાગે છે. આની અંદર પણ આપણે જોયું હતું
આની અંદર પણ આપણે સ્થાયી અને અસ્થાયી સ્થિતિ વિચારી હતી, કઈ રીતે ઉર્જા કઈ જગ્યાએ જે વધારે હોય ઓછી, એવું જ આપણે આમાં વિચારી શકીએ. આના માટે જો વિચાર્યું તો આપણે આવું કહી શકીએ કે ધારો કે થીટા બરાબર 0 ખૂણો હોય તો સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો કે cos 0 આવશે, cos 0 એટલે 1 થશે, માઇનસ mb આવું થશે. ધારો કે થીટા બરાબર 90 ડિગ્રી હોય તો સ્થિતિ ઉર્જા કેટલી થાય? કે cos 90 એટલે કે 0 થશે, એટલે કે સ્થિતિ ઉર્જા 0 થશે. એ જ રીતે થીટા બરાબર 180 ડિગ્રી હોય તો cos 180 કેટલું થશે? માઇનસ 1 થશે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એમ બી આવું થશે. તો આપણને અહીંયા જુદા જુદા ખૂણે ઉર્જાઓ મળી છે, જે અહીંયા મળતી ત્યાંની જેમ એવું જ થયું. તો જો અહીંયા પણ સૌથી ઓછી ઉર્જા કઈ? તો કે 0 ખૂણે, એનાથી વધારે તો કે 90, એનાથી વધારે તો કે 180. એટલે કે જે ડાયપોલ છે એ સમાંતર ગોઠવાશે ત્યારે એની ઉર્જા સૌથી ઓછી હશે, પછી લંબ ગોઠવાશે ત્યારે એની ઉર્જા વધશે, અને પ્રતિ સમાંતર ગોઠવાઈ જશે ત્યારે એની ઉર્જા સૌથી વધારે હશે. બરાબર, આ પ્લસમાં આવે છે, જો આ માઇનસ આવે છે, તો સૌથી વધારે આ થશે, સૌથી ઓછી આ થશે. આપણે જોયું હતું કોઈ પણ પ્રણાલી હોય એની ઉર્જા ઓછી બને એવો પ્રયત્ન કરે, તો ડાયપોલ છે એની ઉર્જા સમાંતરમાં સૌથી ઓછી હોય, એટલા માટે ડાયપોલ સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે. બરાબર, તો આ સ્થિતિ જે સ્થાયી સ્થિતિ કહેવાશે અને આ સ્થિતિ છે અસ્થાયી સ્થિતિ. બરાબર, તો આ બંને સ્થિતિ આપણે અહીંયા પણ સમજ્યા હતા. પછી હમણાં જ એક બીજું સમીકરણ આપણે તાર્યું હતું, તો કે કાર્યનું. તો અહીંયા કાર્ય બરાબર આપણે શું લખશું? તો કે mb cos θ1 માઇનસ cos θ2. અહીંયા આપણે શું લખતા? તો કે m ની જગ્યાએ p, b ની જગ્યાએ e, તો pe cos θ1 માઇનસ cos θ2. પછી હજી એક હમણાં સમીકરણ આપણે તાર્યું હતું, તો કે આવૃત્તિનું લખીએ અથવા તો આવર્તકાળનું. તો આવર્તકાળનું સમીકરણ શું થાય? તો કે 2π √i ના છેદમાં m * b. તો આવું જ સમીકરણ આના માટે શું થાય? આવર્તકાળ બરાબર 2π √i ના છેદમાં p * e. તો આવી રીતે જે સમીકરણો આપણને ચુંબકીય ક્ષેત્રમાં મળતા જાય છે એ બધા જ સમીકરણો આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર મેળવેલા છે. બરાબર, બંને એક સરખા જેવા જ મળતા જાય છે. તો આપણને જો વિદ્યુત શાસ્ત્રના દરેક સમીકરણો યાદ હોય તો ચુંબકીય ક્ષેત્રની અંદર જેટલા પણ સમીકરણો મળે છે આપણને એ બધા જ એના જેવા છે, સરળતાથી આ યાદ થઈ જાય. લગભગ મેળવવાની જે પદ્ધતિઓ છે, આ બધા સમીકરણો જે આપણે તાર્યા છે એ જ પદ્ધતિઓથી આ સમીકરણો મળે છે. મોસ્ટ ઓફની અંદર એવું થાય છે. હજી બીજા સમીકરણો પણ આપણે એની અંદર જોયા હતા, પરંતુ આપણે અહીંયા આટલા અત્યારે જોઈ છે. બરાબર, લગભગ બધા જ સમીકરણો તમે સરખાવી શકો. જ્યાં જ્યાં ધ્રુવમાન આવે છે ત્યાં વિદ્યુતભાર આવતું જશે, ચુંબકીય ક્ષેત્ર આવે છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર આવતું જશે, ડાયપોલ મોમેન્ટ એમ આવશે ત્યાં અહીંયા ડાયપોલ મોમેન્ટ p આપણે લીધી છે, p આવતી જશે. તો અચળાંક જે છે μ0/4π અહીંયા k અથવા તો 1/4πε0 આવતું જશે. તો આ રીતના જ સમીકરણો આપણને બધા જોવા મળશે. બરાબર, તો આટલું અત્યારે યાદ રાખો.